કહેવાય ને કોઈક જ જવલ્લે એવા હોય કે જે એના મધ્યમાં પહોંચી શકે, બાકી તો અક્ષર બ્રહ્મથી જ એ લોકો પાછા ચાલ્યા જાય, અક્ષર બ્રહ્મમાં જ મળી જાય. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં કે પ્રસંગ આવે છે ને કે જ્યારે જે વેદની ઋચાઓ હતી અને વેદની ઋચાઓમાં પણ એક પુષ્ટિ શ્રુતિ, એક મર્યાદા શ્રુતિ, અને બંનેમાં ચર્ચા થઈ. મર્યાદા શ્રુતિ કહે કે અક્ષર બ્રહ્મથી પર કોઈ તત્વ છે જ નહીં, પણ પુષ્ટિ શ્રુતિ કહે કે ના, અક્ષર બ્રહ્મથી પર પણ કોઈ તત્વ જરૂર છે. બંને વિચાર કરે આપણે પક્ષીનું રૂપ લઈને આકાશમાં ઉડીએ અને જોઈએ કે સૌથી પર તત્વ શું છે, અને કહેવાય કે જ્યારે બંને એ શ્રુતિઓ, પુષ્ટિ શ્રુતિ અને મર્યાદા શ્રુતિ, બંને આકાશમાં ઉડતા ઉડતા ગયા અને જ્યાં મર્યાદા શ્રુતિ અક્ષર બ્રહ્મ સુધી પહોંચી અને કહેવા લાગી આ તો વ્યાપક છે, આ તો અદ્વૈત છે, આનાથી પર બીજું કંઈ હોઈ જ ન શકે, અને નેતિ નેતિ કહીને ત્યાં જ થંભી ગઈ. ન ઇતિ ન ઇતિ, આનો અંત છે જ નહીં, આ તો વ્યાપક છે. પણ પુષ્ટિ શ્રુતિ કહે કે ના, આનાથી પર પણ કંઈક હોવું જોઈએ. મર્યાદા શ્રુતિ ત્યાં જ અટકી ગઈ, પણ પુષ્ટિ શ્રુતિ જ્યારે આગળ વધતા 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 આગળ ગઈ તો એને પ્રભુએ કૃપા કરી પોતાના દિવ્ય ગોલોક ધામના દર્શન આપ્યા. અને ગોલોક ધામના દર્શનમાં એને શું જોયું કે ત્યાં સુંદર શ્રી યમુનાજી વહી રહ્યા છે, અને યમુનાજીમાં ઘણી બધી સુંદર સુંદર ગોપીઓ જલ ભરવા માટે આવી છે. અને જ્યાં ઊભી ઊભી દર્શન કરે શું જોયું કે જ્યાં જલ ભરીને માથે ઘડો પધરાવી એ ગોપીઓ જવા લાગી, ત્યાં જ ક્યાંકથી પ્રભુ પધાર્યા. કોઈની મટકી ફોડી, કોઈની ગાગર ઢોળી, કોઈનો સાડીનો છેડો પકડ્યો, અને પુષ્ટિ સુધી ઊભી ઊભી દર્શન કરે કે જુઓ તો ખરા, આ તો પ્રભુનું પરમધામ છે, જ્યાં પ્રભુ આવી લીલા કરી રહ્યા છે. એના મનમાં મનોરથ જાગ્યો કે જેવું સુખ પ્રભુ આ ગોપીઓને આપી રહ્યા છે એવું સુખ અમને ક્યારે મળે. અને પુષ્ટિ શ્રુતિની પાસે પ્રભુ પધાર્યા અને કહે, જો પુષ્ટિ શ્રુતિ, હું તારા ઉપર બહુ પ્રસન્ન છું. એટલા માટે નહીં કે તને મારા દર્શન થયા, એટલા માટે નહીં કે તમે મારી પાસે આવ્યા, પણ એટલા માટે કે આજે તમને મારી ગોપીઓના દર્શન થયા, માટે પ્રસન્ન છું. હવે કહો તમારે શું જોઈએ, જે માંગો તે આપું. અને એ વખતે પુષ્ટિ શ્રુતિ કહે, પ્રભુ અમારે બીજું તો કંઈ ના જોઈએ, પણ જેવી રીતે ગોપીઓની ઉપર કૃપા કરતા આપને જોયા તો મનમાં એ જ ભાવ જાગે છે કે જેવી કૃપા આપે આ ગોપીઓ ઉપર કરી એવી કૃપા અમારા ઉપર કરો. જ્યાં આ વિનંતી કરી સાંભળી અને પ્રભુને ન ગમ્યું. પ્રભુ કહેવા લાગ્યા કે હે પુષ્ટિ શ્રુતિ, જો તમે એમ માંગ્યું હોત કે આ ગોપીઓની ચરણધૂલી મને મળે તો હું મારી જાતને પણ તમને આપતા અચકાત નહીં, પણ તમે ગોપીઓના સમાન સૌભાગ્ય માન્યું, અને ગોપીઓના સમાન આ દુનિયામાં મારા માટે બીજું કોઈ નથી, અને ગોપીઓના સમાન સૌભાગ્ય માન્યું. પણ જાઓ, તમને હજી મને પામવા માટે હજી એક જન્મનો અંતરાય પડશે. અને એ જ શ્રુતિ રૂપા ગોપીજનો પાછા આવ્યા સાત કલ્પની લીલાની અંદર. એમ કહેવાય કે જે સાધન દશાના જીવો છે, જે મોટા મોટા યોગીઓ છે, એમની ગતિ ક્યાં સુધી? તો કે અક્ષર બ્રહ્મ સુધી. એ ત્યાં આવીને અટકી જાય કે આનાથી પર કંઈ હોઈ જ ન શકે, આનાથી પર કોઈ તત્વ હોઈ જ ન શકે. પણ જે પુષ્ટિ જીવ છે એની ગતિ એનાથી બી પર એવા પરબ્રહ્મ સુધી, અને તો જ એ પામી શકાય. માટે કહેવાય ને મર્યાદા જીવનનું મોક્ષ શું? તો કે અક્ષર બ્રહ્મની અંદર લય થઈ જવો એ યોગીઓનો, એ મર્યાદા માર્ગી જીવોનો મોક્ષ. પણ પુષ્ટિ જીવોનો મોક્ષ શું? જે સ્વરૂપ સેવા ઠાકોરજીએ મહાપ્રભુજી કૃપા કરી આપણા ઘરે પધરાઈ છે, એમની સેવા કરતા કરતા તદરૂપ થઈ જઈએ, એ આપણા વૈષ્ણવોનો મોક્ષ. અને એટલા માટે તો ભક્તો કહે ને કે અમારે તો મોક્ષ પણ ન જોઈએ, અમને તો પ્રભુ એવી કૃપા કરો કે વારે વારે જન્મ મળે અને પ્રભુ આપની સેવા મળે. કારણ કે પ્રભુ આપની સેવા કરવા માટે અમને એક જન્મ પણ બહુ ઓછો લાગે છે. એવી કૃપા કરો કે વારે વારે જન્મ અને પ્રભુ આપની સેવા અમને મળે, એ જ અમારો મોક્ષ છે. અને હું મારા પ્રવચનોમાં વારે વારે કહેતો, વારે વારે મારા પ્રવચનોમાં એક વાત હું ખાસ કહું કે પુષ્ટિ જીવ કોણ છે? જેને ઠાકોરજીએ પોતાના હૃદયથી લગાવેલો છે. અને એને મોક્ષ કોઈ આપવા જાય તો એને ગમે? કોઈ વ્યક્તિ પોતાના પ્રિયતમના હૃદયથી લાગેલું હોય અને ત્યાં ત્રીજું વ્યક્તિ આવીને કહે તમને હું મોક્ષ આપું, છૂટા કરું, તો ગમે? તેમ પુષ્ટિ જીવ એ છે કે જેને પ્રભુએ પોતાના હૃદયથી લગાવેલો છે. તો પ્રિયતમના હૃદયથી લાગેલા હોય પછી એને દૂર જવું ક્યાં ગમે? એને તો પ્રભુના હાથે જીવનભર બંધાવું ગમે. અને એટલા માટે અક્ષર બ્રહ્મના દર્શન તો થયા પણ મનમાં સંતોષ ન થયો.
કારણ કે જે લીલાનો અનુભવ પોતે કરવા માંગે છે, જે લીલાનું દર્શન પોતે કરવા માંગે છે, એ હજી અનુભૂતિ થઈ નથી. માટે આ સ્વરૂપના દર્શન કર્યા. કારણ કે અનેક પ્રકારના જીવો બતાવ્યા અને માં કહ્યું ને કે અક્ષર બ્રહ્મ સુધી ગતિ કોની? તો કે સાધારણ જીવોની. કારણ કે જ્યારે બધાની ગણના આવે તો એમાં કહેવાયું છે કે વર્ણોમાં કોણ શ્રેષ્ઠ? તો કહેવાય બ્રાહ્મણ શ્રેષ્ઠ. અને કહેવાય બ્રાહ્મણથી પણ કોણ શ્રેષ્ઠ છે? તો કહેવાય નામધારી વૈષ્ણવ હોય એ શ્રેષ્ઠ. બોલે એનાથી પણ શ્રેષ્ઠ કોણ? તો કે સમર્પિત જે વૈષ્ણવ હોય એ શ્રેષ્ઠ. બોલે એનાથી પણ શ્રેષ્ઠ કોણ? તો કે જે મર્યાદી વૈષ્ણવ હોય એ શ્રેષ્ઠ. બોલે એનાથી પણ શ્રેષ્ઠ કોણ? તો કહેવાય કે જે પ્રેમી ભક્ત છે. અને પ્રેમી ભક્ત કોને કહેવાય? કે જેની આસક્તિ હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણેયમાં હોય. હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેયની કૃપાનો અનુભવ જે કરતા હોય એ શ્રેષ્ઠ છે. અને એનો અધિકાર આ અક્ષર બ્રહ્મથી પણ પર એવા પરબ્રહ્મ સુધી છે. અને પ્રસંગ આપણે ત્યાં આવે છે ને કે જ્યારે હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેયમાં પ્રીતિ થાય અને એવા જે વેણુદાસ અને માધવદાસ જ્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે આવ્યા, ગુસાઈજીના વચનામૃતનું શ્રવણ કર્યું અને ગુસાઈજીના વચનામૃતનું શ્રવણ કરતાની સાથે મનમાં ભાવ જાગ્યો કે જેની તલાશ આટલા વર્ષોથી હતી આજે એના દર્શન થયા. જેની કૃપાથી આ જીવ સનાથ થવાનો છે આજે એની ઝાંખી થઈ. વચનામૃત સાંભળતાની સાથે નિશ્ચિત કર્યું અમારે આપને શરણે જવું છે. બ્રહ્મ સંબંધની વિનંતી કરી. શ્રી ગુસાઈજી બે દિવસે બ્રહ્મ સંબંધ આપ્યા. બંને પૂછ્યું કૃપાનાથ હવે મારું કર્તવ્ય શું? શ્રી ગુસાઈજી કહે બંને ઠાકોરજીની સેવા કરી એમને પ્રસન્ન કરો, એ જ તમારું કર્તવ્ય છે. બંને ભાઈ કે કૃપાનાથ આપે આજ્ઞા કરી કે પ્રભુની સેવા કરો. તો પ્રભુની સેવા અમે ચોક્કસ કરીશું, પણ અમારી એક શરત છે. બોલે શું? બોલે પ્રભુની સેવા કરીએ તો ખરા, પણ ત્યારે કરીએ કે જ્યારે પ્રભુ અમારાથી માંગીને લે, અમને આજ્ઞા કરે તો અમે લઈએ. શ્રી ગુસાઈજી કહે કે તમે ભાવથી સેવા કરો, ઠાકોરજી જરૂર કૃપા કરશે. અને પછી બંને ભાઈ ઘરે આવ્યા, ઠાકોરજી પધરાયા અને રોજનો નિયમ બંને જલ્દી ઉઠી જતા. એક ભાઈ ઠાકોરજીને જગાવે, એક ભાઈ સામગ્રી સિદ્ધ કરે. બંને ભેગા મળીને ઠાકોરજીની ખૂબ ટહેલ કરતા. રાજભોગ સુધીનો ક્રમ પહોંચી બંને ભાઈ હવેલીમાં દર્શન કરવા જાય, સાથે સ્વરૂપના દર્શન કરે. જ્યારે પાછા વળતા હોય તો બે વૈષ્ણવને આમંત્રણ આપીને આવે કે આજે મારા ઘરે પ્રસાદ લેવા આવજો. જ્યારે ઘરે આવે, ભોગ કરાવે, બે વૈષ્ણવને પ્રસાદ લેવડાવે અને પછી પોતે પ્રસાદ લેતા. એમનો નિત્યનો નિયમ. અને એટલા પ્રેમથી પ્રભુને સુખ આપે, એટલા પ્રેમથી પ્રભુને આનંદ આપે કે એક દિવસ એમની સેવાથી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. અને પ્રસન્ન થઈને કહ્યું માધવદાસ તમારા બંને ભાઈઓ પર બહુ પ્રસન્ન છું. બતાવો તમારે શું જોઈએ? કહે કૃપાનાથ ગુરુએ કૃપા કરી અને આપની સેવા મળી અને અમારા પ્રભુ અમારી સેવાથી પ્રસન્ન છે. બીજું અમારે શું જોઈએ? સૌથી મોટું કઈ હોય તો અમારા પ્રભુની પ્રસન્નતા. અને આજે અમારી કાલી ગેલી ટહેલથી અમે તો શ્રમ જ આપી શકીએ, અમે શું સેવા કરવાના હતા? પણ અમારા શ્રમને પણ પ્રભુ આપ સેવા માની આપ પ્રસન્ન થયા. એનાથી વધીને અમને પ્રભુ શું જોઈએ? પ્રભુ કે ના આજે તમારા પર બહુ પ્રસન્ન થયો છું, આજે કંઈ પણ માંગો. બંને ભાઈ કહેવા લાગ્યા કૃપાનાથ અમારે તો માંગવાનું કંઈ બાકી રહ્યું નથી. મારા ગુરુ પ્રસન્ન છે, આપ પ્રસન્ન છો, બીજું મારે શું જોઈએ? છતાં પ્રભુ આપ માંગવાની આજ્ઞા કરો છો તો એક વસ્તુ જરૂર જોઈએ. બોલે શું? કે મારા ગુરુએ કૃપા કરી અને પ્રભુ આપની સેવા મળી. આજે આપ પ્રસન્ન થઈને માંગવાનું કહો છો તો પ્રભુ એક વસ્તુ માંગીએ, એવી કૃપા કરો કે અમને શ્રી ગુસાઈજીની સેવા મળે. અને પ્રભુ પાસે માંગી શ્રી ગુસાઈજીની સેવા. અને પ્રભુ પ્રસન્ન થયા કે તમારા બંને ભાઈઓ પર ખૂબ પ્રસન્ન છું, તમને પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે, જાઓ આશીર્વાદ આપો છું, બંને જાઓ શ્રી ગુસાઈજીની સેવા કરો. બંને ભાઈ ગુસાઈજી પાસે આવ્યા, સામે આવીને બેસી ગયા. ગુસાઈજી કહે કેમ? બંને ભાઈઓને ઠાકોરજી કઈ અનુભવ કરાવે છે? બોલે હા કૃપાનાથ આપની કાનીથી અનુભવ કરાયો. બોલે શું કહ્યું? બોલે માંગવાનું કહ્યું. અચ્છા તમે શું માંગ્યું? બોલે આપની સેવા માંગી, હવે આપ આજ્ઞા કરો. શ્રી ગુસાઈજી કહે ફૂલઘરની સેવા કરો, પાનઘરની? ના અમે તો આપની સેવા કરવા આવ્યા છે. અને પછી રોજનો નિયમ, ત્યારે શ્રી ગુસાઈજી જાગે એનાથી પહેલા બંને જાગી જાય. એક શ્રી ગુસાઈજીના સ્નાન કરી સંધ્યાવંદનની તૈયારી કરે. એક ભાઈ શ્રી ગુસાઈજીને બધી વ્યવસ્થા કરી આપે. આખો દિવસ શ્રી ગુસાઈજીની સેવામાં રહે અને એટલી ટહેલ કરે ના ભોજનની ફિકર ને જલપાનની ફિકર. આખો દિવસ શ્રી ગુસાઈજીની ટહેલમાં, એક ક્ષણ માટે પણ ગુસાઈજીને છોડીને ક્યાંય ન જાય. અને એટલા પ્રેમથી જ્યારે ગુસાઈજીની સેવા કરતા અને એક દિવસ શ્રી ગુસાઈજી પણ પ્રસન્ન થયા અને કહે જુઓ
તમારા બંને ભાઈઓ ઉપર હું બહુ પ્રસન્ન થયો છું અને તમને માંગવાનું કહું છું, જે માંગવું હોય તે માંગો. બતાવો શું જોઈએ? કે કૃપાનાથ, આજે તો મારું જીવન ધન્ય બની ગયું. અમારા પ્રભુ પ્રસન્ન થયા, અમારા ગુરુ પ્રસન્ન થયા, બીજું અમારા માટે શું રહ્યું? ગુસાજી કે ના, હું કંઈક કહું છું, આજે ચોક્કસ તમે મારી પાસે કંઈ માંગો. ત્યારે મારા કહેવા લાગે, કૃપાનાથ, અમારી તો કૃપા કરીને શું જોઈએ? કારણ કે પ્રભુ પ્રસન્ન થયા, ગુરુ પ્રસન્ન થયા. પણ હા પ્રભુ, આપ માંગવાની આજ્ઞા કરો છો તો પ્રભુ એક કૃપા જરૂર કરવા ઈચ્છા કરીશું. બોલે શું? કે જો આપે કૃપા કરી અને પ્રભુની સેવા મળી, પ્રભુએ કૃપા કરી ગુરુની સેવા મળી, હવે આપ માંગવાનું કહો છો તો પ્રભુ એવી કૃપા કરો કે અમને વૈષ્ણવની સેવા મળે. અને જ્યાં શ્રી ગુસાઈજીએ આ સાંભળતાની સાથે બંનેને પોતાના હૃદયથી લગાવ્યા અને કહ્યું, તમે બંને ભાઈ ધન્ય છો, તમને પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. જ્યાં હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની ટહેલનો સુખ મળે, ત્રણેય ટહેલમાં પ્રીતિ જાગે, ત્યારે આપણું વૈષ્ણવી જીવન સાર્થક થયું કહેવાય. અને આગળ અક્ષર બ્રહ્મનું વર્ણન કરતા ગોપાલદાસજી 5મી ટૂંકની અંદર કહી રહ્યા છે અને કહે છે કે અક્ષર બ્રહ્મ કેવું છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં શું ફરક? પરબ્રહ્મ એટલે સૂર્ય અને અક્ષર બ્રહ્મ એટલે એનો જ પ્રકાશ. એ જ પ્રમાણે અક્ષર એટલે કે જેનો ક્યારે પણ ક્ષય ન થઈ શકે, આદિ જે અનાદિ છે, અખંડ જેના કોઈ વિભાગ નથી, અનુપમ એટલે કે જેને કોઈ ઉપમા આપી ન શકાય. અને કદાચ ઉપમા આપવાનું મન ગોપાલદાસજીનું નથી, કારણ કે એમની દૃષ્ટિ, એમની ઈચ્છા, એમનો મનોરથ તો એ પરબ્રહ્મના નિવાસ સ્થાનનું દર્શન કરવાનું છે, એ પરબ્રહ્મના દર્શનનું છે. માટે કહે છે, અક્ષર આદિ અખંડ અનુપમ, ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સૌ કો મિલી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. અસ્તિ વસ્તુ એટલે કે સ્થાયી વસ્તુ, નિગમ એટલે કે વેદ, જેને નેતિ નેતિ કરીને ત્યાંનું વર્ણન ન થઈ શકે, આનો અંત નથી, એમ વેદો પણ જ્યારે નેતિ નેતિ કહેતા હોય તેનું વર્ણન હું કેવી રીતે કરી શકું? તો જેનું વર્ણન કરવાની ઈચ્છા આપણી વિશેષ ન હોય તો આપણે પોતાની અસમર્થતા બતાવીને ત્યાં વાતને અટકાવી દઈએ. માટે ગોપાલદાસજીની રુચિ તો એ પરબ્રહ્મનું વર્ણન કરવાની છે. ગોપાલદાસજીની રુચિ તો એ પરબ્રહ્મના ધામના દર્શન કરવાની છે. ગોપાલદાસજીની રુચિ તો એ પરબ્રહ્મના લીલા સ્થાનનું વર્ણન કરવાની છે. માટે એમની રુચિ આમાં આવતી નથી, પણ કહી દે છે કે અસ્તિ વસ્તુ સૌ કો મિલી બોલે, નિગમ નેતિ નેતિ ગાય, કે જેનું વર્ણન વેદો પણ કરી શકતા નથી તો પછી હું ક્યાંથી કરું? અને કહે છે કે જુઓ તો ખરા, વર્ણન કરવાની ઈચ્છા થાય પણ વર્ણન કેવી રીતે કરું? કોઈ કહું કેમ? તો કહે છે કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે વર્ણન કરવું તો કેવી રીતે કરવું એ જ મને સમજાતું નથી. બોલે કેમ? તો વર્ણન કરતા આગળ 6ઠ્ઠા પંક્તિની અંદર કહે કે હું અક્ષર બ્રહ્મનું વર્ણન કરવા જાઉં પણ કેવી રીતે કરું? કેમ? નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના શ્રી પેરે કહીએ. નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના શ્રી પેરે કહીએ. રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ, ત્યાં એકો નવ લઈએ. જો નિરાકારનું વર્ણન કરવા જાઉં તો વર્ણન કરવું તો કેવી રીતે કરું? વર્ણન કોનું થાય? યા તો સુંદર દેહ હોય એનું વર્ણન થાય, સુંદર રૂપ હોય એનું વર્ણન થાય, દેખાતું હોય એનું વર્ણન થાય. જેને જોઈ શકાતું નથી, આ નેત્રોથી જેને અનુભવી શકાતું નથી, જેનો સ્પર્શ થઈ શકતો નથી, એનું વર્ણન કરવું તો કેવી રીતે કરું? કારણ કે વર્ણન કરવા માટે પણ આ નેત્રોને કોઈ વિષય જોઈએ. આ નેત્રોની સામે કોઈ એને ખેંચનાર વિષય દેખાય તો આ નેત્ર અટકે. આ મનને પણ ભટકતું અટકનાર કોઈ સ્વરૂપ દેખાય તો ભટકતું મન પણ અટકે, એના વિના ખટક્યા કરે. એટલા માટે કહ્યું કે આ નેત્રોને એનો વિષય જોઈએ, આ મનને પણ અટકવા માટે કોઈ વિષય જોઈએ. તીર પણ મારવું હોય પણ સામે કોઈ નિશાન દેખાય તો તીર મરાય ને, સામે કોઈ નિશાન જ ન હોય તો તીર મારવું ક્યાં? અને એટલા માટે કહ્યું કે નિર્ગુણનું વર્ણન કરવા જવું તો વર્ણન તો ગુણનું થાય. જે નિર્ગુણ છે, જેની અંદર કોઈ આકાર નથી, સ્વરૂપ નથી, તો વર્ણન કરવું તો તેનું વર્ણન કરવું. એટલે કહે નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના શી પેરે કહીએ. આ જીવાથી એનું વર્ણન હું કેવી રીતે કરું? કે ત્યાં તો રૂપ પણ નથી, વર્ણ પણ નથી, વપુ પણ નથી અને દ્રષ્ટિથી દેખાતું પણ નથી, તો પછી એનું વર્ણન કરવું તો કેવી રીતે કરું? અહીંયા કરીને અક્ષર બ્રહ્મનું વર્ણન પૂરું કરે
અને અક્ષર બ્રહ્મનું વર્ણન પૂરું કરીને અને 7મી સૂક્તની અંદર અક્ષર બ્રહ્મનો અને પરબ્રહ્મનો ભેદ બતાવે અને પરબ્રહ્મનું વર્ણન કરતા કહે છે